નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય મહેતા સ્વાગત કરું છું આપ સૌનું ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવમાં. મિત્રો, આ ચેનલ પર આપણે જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરશું. એ અંતર્ગત આજે મારો બંધારણ વિષયનો પ્રથમ લેક્ચર છે. તો સ્વાભાવિક રીતે આપણે ચર્ચા કરીશું કે બંધારણ વિષય આપણે આ ચેનલ ઉપર કેવી રીતે ભણીશું, શું આપણી સ્ટ્રેટેજી હશે. તો મિત્રો, આપણે સ્ટ્રેટેજી નક્કી કરતાં પહેલાં જોવું પડે કે અગાઉની પરીક્ષાઓમાં બંધારણ વિષય કેવી રીતે પૂછ્યો છે, બંધારણના કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવેલ છે. ડીવાયએસઓના પેપરનું એનાલિસિસ છે તમારી સામે. બંધારણનો ઇતિહાસ ડીવાયએસઓના 2021ના પેપરની અંદર 1 માર્કનો પૂછ્યો હતો, જ્યારે 2019માં 1 પણ માર્કનો પૂછ્યો ન હતો. એની પછી વાત કરીએ મૂળભૂત હકોની, તો 3 માર્કના 2021માં પૂછ્યા હતા, જ્યારે 2019માં 2 માર્કના પૂછ્યા હતા. કટોકટી 1 માર્કની પૂછી હતી 2021માં અને 2019માં 2 માર્કની કટોકટી વિશે પ્રશ્નો હતા. ન્યાયતંત્ર બંને એક્ઝામની અંદર 3 માર્કનું પૂછેલું છે. વટહુકમો અને વિધેયકો વિશેના પ્રશ્નો 2021માં 6 માર્કના હતા, જ્યારે 2019ની અંદર એનાથી અડધા એટલે કે 3 માર્કના હતા. એની પછી વાત કરીએ મંત્રીમંડળની, તો મંત્રીમંડળમાં વિદ્યાર્થી મિત્રો એક જ પ્રશ્ન પૂછેલ છે 2021માં, જ્યારે 2019માં 1 પણ પ્રશ્ન પૂછેલ નથી. એની પછી વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ વિશે 2 પ્રશ્નો હતા 2021માં, જ્યારે 2019માં 1 પ્રશ્ન હતો. લોકસભાના અધ્યક્ષ વિશે બંને એક્ઝામની અંદર 1 પ્રશ્ન હતા. આ ઉપરાંત જોઈએ તો લોક પ્રતિનિધિ અધિનિયમ 1951માંથી 1 માર્કનો પ્રશ્ન હતો 2021માં, જ્યારે 2019ની પરીક્ષામાં 1 પણ માર્કનો પ્રશ્ન ન હતો. કેન્દ્ર શાસિત વિસ્તારો માટે બંને એક્ઝામની અંદર 1 માર્કનો પ્રશ્ન છે. સંસ્થા અને ટ્રિબ્યુનલ વિશે 2 માર્કના પ્રશ્ન છે બંને એક્ઝામમાં. બંધારણીય સુધારા બંને એક્ઝામમાં 1 માર્કના પૂછેલા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 2021ની પરીક્ષાની અંદર પૂછ્યા ન હતા, જ્યારે 2019ની પરીક્ષામાં 1 માર્કના પૂછેલા હતા. મૂળભૂત ફરજો પણ 2021ની પરીક્ષામાં 1 પણ માર્કની ન હતી પૂછી, જ્યારે 2019ની પરીક્ષામાં 1 માર્કની મૂળભૂત ફરજ પૂછી હતી. સંસદ અને સંસદની સમિતિઓ 2 માર્કની 2021માં, જ્યારે 2019માં 1 માર્ક્સની. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વિશે 2021ના પેપરમાં 1 પણ પ્રશ્ન ન હતો, જ્યારે 2019ના પેપરમાં 2 માર્કના પ્રશ્ન હતા બંનેમાંથી. તો હવે તમારે વિચારવું રહ્યું કે હવેની પરીક્ષાની અંદર કેવી રીતે પ્રશ્ન આવી શકે. કારણ કે તમે જોવો છો કે રાષ્ટ્રપતિ તમે પાકો કરી અને ગયા, તમે બહુ વ્યવસ્થિત રીતે રાષ્ટ્રપતિ કર્યા, રાજ્યપાલ પણ બહુ વ્યવસ્થિત રીતે કર્યા, પણ બની શકે કે 2021ની જેમ 1 પણ માર્કનું આ પ્રશ્નમાંથી, આ વિષયમાંથી, આ ટોપિકમાંથી આવી શકે નહીં. બરાબર છે. તો હવે આપણી પાસે એક જ ઇલાજ છે કે આપણે બધું કરવું પડશે. તમે એવું વિચારીને ના ચાલી શકો કે આ ટોપિક કરીશ ને આમાંથી 100% પ્રશ્ન આવશે. હા, અમુક ટોપિક એવા છે જેમ કે બંધારણીય સુધારા ફરજિયાત 1 માર્કની આજુબાજુ પૂછે છે, સંસ્થાઓ વિશે 2 માર્કનું પૂછે છે, કેન્દ્ર શાસિત વિસ્તારોના ટોપિકમાંથી 1 માર્કનું આવે છે, ન્યાયતંત્ર છે તો એમાંથી 3 માર્કની એવરેજ આવે છે. આવી રીતે તમે કાઢી શકો. વિધેયકો અને વટહુકમો છે તો 6 માર્કના આ વખતે પૂછ્યા હતા, બની શકે ગઈ વખતે 3 માર્કના પૂછ્યા હતા, તો 3 માર્કની તો આની એવરેજ નીકળે જ કે 3 માર્કના તો પૂછાશે જ. આવી રીતે તમે ચાલી શકો. પણ જો તમારે સ્કોર કરવો હોય તો મોટા ભાગના ટોપિક તમારે કવર કરવા પડે, જેથી કરી અને પરીક્ષામાં તમારે નુકસાન ના વેઠવું પડે. તો એના માટે આપણે શું કરીશું આ ચેનલ ઉપર, તો આપણે કેવી રીતે આ ટોપિક્સ વાંચશું, કેવી રીતે આપણે આગળ આપણી તૈયારીઓ સાથે સાથે કરશું, હું તમને કેવી રીતે તૈયારી કરાવીશ. તો એમ લક્ષ્મીકાંત છે, આપણે બેઝ આ બુકને જ બનાવશું, આ બુક પ્રમાણે જ ચાલશે. બરાબર છે. કારણ કે પ્રિલિમ્સની અંદર આ બુક સર્વશ્રેષ્ઠ બુક છે મારા માનવા પ્રમાણે. સૌથી પહેલા આપણે ટોપિક વાઇઝ જઈશું.
એની પછી આપણે ચેપ્ટર વાઇઝ જઈશું, ટોપિક્સ વાઇઝ. એની પછી આપણે જઈશું ચેપ્ટર વાઇઝ. એની પછી ચેપ્ટરના અંતે તમને મળશે માઇન્ડ મેપ. એક્ઝામ્પલ તરીકે 1773 નિયામક ધારો છે. તો એક માઇન્ડ મેપ હશે જેની અંદર અહીંયા લખ્યું છે 1773 અને એના જે કી ફીચર્સ હશે એ આવી રીતે લખેલા હશે, જેથી કરી અને તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમારે ખાલી આ માઇન્ડ મેપની આકૃતિઓ જોવાની રહે, જેનાથી તમારું રિવિઝન સરળતાથી થઈ જાય. એની પછી આપણે જે તે ટોપિક જે તે ચેપ્ટરના અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. આપણે કોઈ ટોપિક લીધો, ટોપિકનો કમ્પ્લીટ કન્ટેન્ટ આપણે ભણ્યા, એની પછી આપણે શું કરશું, માઇન્ડ મેપ જોઈશું. એનો માઇન્ડ મેપ પ્રમાણે તમે એને યાદ રાખશો રિવિઝન માટે. એની પછી આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું કે આ ટોપિક ઉપર અગાઉની પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. એના આધારે આપણે ભવિષ્યમાં પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછાઈ શકશે, બરોબર, અગાઉની પરીક્ષામાં આવા પૂછાઈ ગયા છે, આ કન્ટેન્ટ છે, અને ભવિષ્યમાં આમાંથી આવા પ્રશ્નો બની શકે એવા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ હું તમને આપીશ. એની પછી તાજેતરની જે ઘટનાઓ બની હોય, જેમ કે રાષ્ટ્રપતિશ્રીનું ઇલેક્શન થયું, ઉપરાષ્ટ્રપતિશ્રીનું પણ ઇલેક્શન થયું, તો આ બંને મુદ્દાઓ કરંટ અફેર્સના મુદ્દા બની ગયા છે. હવે આમાંથી પ્રશ્નો આવવાની સંભાવનાઓ ખૂબ વધારે છે, બરાબર છે. તો આ મુદ્દા ઉપર વિશેષ ધ્યાન દેવું જોઈએ. બીજા મુદ્દાઓ કરતાં આ મુદ્દાને વધારે મહત્ત્વ આપી અને વિશેષ આ મુદ્દાઓ તૈયાર કરવા જોઈએ. તો આપણે એવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપશું અને એની અંદર બને એટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ વધારે સોલ્વ કરશું, જેથી કરી અને એક્ઝામની અંદર જો ટ્રિકી ક્વેશ્ચન પણ તમને પૂછે તો તમે આ મુદ્દાઓનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આવતીકાલથી રેગ્યુલર લેક્ચર આપણા ચેનલ ઉપર સ્ટાર્ટ થશે. આજે માહિતી સ્ટ્રેટેજી સમજાવવા માટેનો આ વિડીયો હતો. આવતીકાલથી લેક્ચર તમારા સબ્જેક્ટના ચાલુ થશે. તો કેવી રીતે છે, હવે બંધારણનો ઇતિહાસ આપણે શરૂ કરીશું. તો બંધારણનો ઇતિહાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી જ સ્ટાર્ટ થાય છે, કારણ કે આ કંપનીના લીધે જ બંધારણનો ઇતિહાસ આપણે ભણવો પડે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના આપણે થોડી ઘણી ઓવરવ્યૂ જોઈ લઈશું. એની પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘણા વર્ષો સુધી ભારતમાં વેપાર કર્યો અને વેપાર કર્યા બાદ ભારતના રાજાઓ સાથે યુદ્ધ કર્યું, યુદ્ધ કરી અને ઘણું બધું એને મેળવ્યું. આ છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધનો થોડો ઘણો ઓવરવ્યૂ આપણે જોઈશું, એના કારણો વિશે થોડી ઘણી ચર્ચા કરશું. એની પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળ્યું શું એની પણ થોડી ઘણી ચર્ચા કરીશું. એની પછી બક્સરનું યુદ્ધ છે. બક્સરના યુદ્ધ પછી અલ્હાબાદની સંધિ થઈ હતી. એટલે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને શું મળ્યું, આ બધું જ ક્યાંક ને ક્યાંક બંધારણના ઇતિહાસના પાયો બનાવવાનું કામ કરે છે. એટલે થોડું ઘણું જો સમજી લઈએ અને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો વધારે મજા આવશે. એની પછી આપણે મહત્ત્વની ભણવાની છે અલ્હાબાદની સંધિ. અલ્હાબાદની સંધિ ક્યારે થઈ હતી, કોની વચ્ચે થઈ હતી, એ સંધિની શું અસરો થઈ, બરાબર છે. આ બધી ચર્ચા આપણે આવતીકાલના લેક્ચરની અંદર કરશું. અને ત્યાંથી આપણું બંધારણ ભણવાનું અને ભણાવવાનું કામ ચાલુ થશે, બરાબર છે. તો આવતીકાલે આપણે મળીએ બંધારણના ઇતિહાસ સાથે આ જ સમયે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.